સત્સંગની જે અપેક્ષા રહે છે એ કોને રહે છે અને કોને નથી રહેતી? સત્સંગની અપેક્ષા બે વાનાથી રહે. એક તો ભૂખ હોય એટલે અપેક્ષા રહે, અને એક તો અધૂરાઈ હોય તો અપેક્ષા રહે. તો અધૂરાઈ હોય, જેને અધૂરાઈ હોય એને અપેક્ષા રહે છે, અને અધૂરાઈ ન હોય તો એને ભૂખ વધારે લાગે એટલે રહે છે. સુખદેવજીને તો કાંઈ અધૂરાઈ નહોતી, તો એને બધાય કરતાં જ આજુ ભડભડિયો હતો. ભૂખનો, આપણા જેવો ભડભડિયો નહીં. સુખદેવજીને બધાય કરતાં જાજી ભૂખ હતી. એવું કે ઓલું કીધું છે કે અદ્યગાત મહદાખ્યાનમ નિત્યમ વિષ્ણુ જનપ્રિય હરેર ગુણાક્ષિપ્તમતી ભગવાન બાદરાયણ અદ્યગાન મહદાખ્યાનમ નિત્યમ વિષ્ણુ જનપ્રિય આત્મા રામશ્ચ મુનયો નિર્ગ્રંથાપ્યુરુક્રમે કુર્વંતી અહૈતુ કિમ ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો હરિ. ભગવાન આવા છે ને ભગવાનની ભૂખ આવી છે, અને ભગવાનના ભગત આવા છે એમ. એટલે અપેક્ષા ગુણાતીતાનંદ સ્વામી કીધું કે જેને મહિમાએ સહિત નિશ્ચય હોય અને બીજાના સત્સંગની અપેક્ષા ન રહે, એનો અર્થ શું છે? એ બીજાનો સત્સંગ કરે કે ન કરે? મહિમાએ સહિત નિશ્ચય હોય તો એ બીજાનો સત્સંગ કરે કે ન કરે? કરે. હે? ભૂખથી કરે. એ પોતાની ભૂખ મીટાવવા હાટું કરે, અધૂરાઈ મીટાવવા હાટું નહીં. અને જેને અધૂરાઈ હોય એને પોતાની અધૂરાઈ મીટાવવા હાટું સત્સંગ કરવો. અને અધૂરાઈ મટી ગઈ હોય તો તરત જ ભૂખ શરૂ થઈ જવી જોઈએ, નકર મટી નથી. અધૂરાઈ મટી ગઈ હોય તો એને ભૂખ શરૂ થઈ જવી જોઈએ, સ્ટાર્ટ થઈ જવી જોઈએ, અને ભૂખથી સત્સંગ કરે છે. પૃથુ મહારાજા, પરીક્ષિત મહારાજા, જનક, નારદ, આ બધા તો કઈ અધૂરા હતા એવા નહોતા એમ. સનકાદિક ને જનક ને પૃથુ ને એ તો બધા પૂર્ણ કક્ષાવાળા હતા, પણ તોય એને બધા કરતા જાજામાં જાજી ભૂખ કોને કથા સાંભળવાની? પૃથુ મહારાજને. પૃથુ મહારાજને 10,000 કાન માગ્યા, 10,000 કાન માગ્યા. લ્યો, એટલી બધી ભૂખ એમ. એટલે એને ભૂખ લાગે. જેને મહિમા સમજાણો હોય એને બીજાના સત્સંગની અપેક્ષા ન હોય, પણ કથાની તો અપેક્ષા હોય. કોઈક હરખું કથા સાંભળાવે એવું હોય તો સારું. પૃથુ મહારાજા, પરીક્ષિત મહારાજા, જનક, નારદ, હનુમાનજી, સનકાદિક એ આદિક હંમેશા ભગવાનની કથા સાંભળે છે. તેઓને ભગવાનની કીર્તિ સાંભળવામાં અતિ પ્રેમ છે. ભગવાનની કીર્તિ સંકટમાં અતિ શાંતિ આપે છે, સંકટને પણ દૂર કરે છે. એવી કીર્તિ કોની હોઈ શકે કે જેને સાંભળવાથી હૃદયના સર્વે તાપ શાંત થઈ જાય? આ જગતના પામર રાજાઓ કે આગેવાનો કે બીજા જીવોની કથા સાંભળતા ઉલટા આ જીવના પુણ્ય નાશ પામી જાય છે. એવી તેમની કીર્તિનો પ્રતાપ છે. પતિતોને પણ પાવન કરવામાં ભગવાનના જશ છે તે ગંગાજી તુલ્ય છે. સ્પર્શતાની સાથે જ તેને પવિત્ર બનાવી દે છે. મનુષ્યના મનને એના સિવાય પવિત્ર થવા બીજો કોઈ ગંગામાં ડૂબકી મારે એટલે પાપ બધા હોય એ ગંગા સ્પર્શ કરે એટલે વયા જાય એમ નહીં. ગંગામાં ડૂબકી મારે એટલે ઓલા અધર ઉડી નાખ વયા જાય. આઈડો ન હોય ત્યાં અધર ઉડી નાખ વયા જાય નથી. એમ ભગવાનની કીર્તિમાં બેહે તો એવું થાય ને. એવી કીર્તિ કોની હોઈ શકે કે જેને સાંભળવાથી હૃદયના સર્વે તાપ શાંત થઈ જાય? આ જગતના પામર રાજાઓ કે આગેવાનો કે બીજા જીવોની કથા સાંભળતા ઉલટા આ જીવના પુણ્ય નાશ પામી જાય છે. એવી તેમની કીર્તિનો પ્રતાપ છે. પતિતોને પણ પાવન કરવામાં ભગવાનના જશ છે તે ગંગાજી તુલ્ય છે. સ્પર્શતાની સાથે જ તેને પવિત્ર બનાવી દે છે. મનુષ્યના મનને એના સિવાય પવિત્ર થવા બીજો એવો કોઈ ઉપાય નથી. એવા ભગવાનના જશ જેણે આ દેહ કરીને સાંભળ્યા છે તેણે પોતાની જાતને કૃતાર્થ માનવી. તેઓ સનાથ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં તો ધ્યાન કરતા કથાને વધારે શ્રેષ્ઠ કીધી છે. આમાં એવું જ કીધું, ભગવાનના સ્વરૂપ કરતા ભગવાનની કથા છે એ વધારે શ્રેષ્ઠ.
એ જો હૃદયમાં બેસી જાય કથા તો આનો બેડો પાર થઈ જાય. ભગવાનની મૂર્તિ બેસી જાય તો હજી થોડીક ખામી રહી જવાની શક્યતા ખરી. ભગવાનની મૂર્તિ સંભાળતો હોય ને બીજે વસડકા મારતો હોય અને કથામાં વસડકું મારે બીજે મારે નહીં, મારે તો એને બેઠી ન કહેવાય મૂર્તિ. શ્રવણનું ફળ, કથાનું ફળ ભગવાનમાં હેત, તો ભગવાનની મૂર્તિમાં હેત જ છે. ઓહ, તો એને ભગવાનની મૂર્તિનું હેત થઈ જાય. હેત થઈ ગયું. ધ્યાન કરે છે એટલે હેત થઈ ગયું કે ભાઈ એવું ન હોય. ધ્યાન કરે છે એટલે એને હેત થઈ ગયું, એ તો પ્રયાસ કરે છે. હેત થઈ ગયો તો એને કઈ વાંધો નહીં. મનુષ્યના મનને એના સિવાય પવિત્ર થવા બીજો એવો કોઈ ઉપાય નથી. એવા ભગવાનના જશ જેણે આ દેહ કરીને સાંભળ્યા છે તેણે પોતાની જાતને કૃતાર્થ માનવી. તેઓ સનાથ થયા છે, અર્થાત ભગવાન તેના માલિક થાય છે, તેની બાંય ગ્રહણ કરે છે. માટે તેમણે પોતાના અંતરમાં ઓછું ન આણવું. ભગવાન આપણા સાક્ષાત માલિક બન્યા છે, એનાથી મોટાઈ બીજી કઈ કહેવાય? ભગવાનની મૂર્તિ અતિ પવિત્ર છે, પતિતોને પણ પવિત્ર કરનારી છે, એવું આપણા અંતરમાં નક્કી કરવું તે સૌથી મોટો વિવેક ગણાય. કડું નંબર 32. જેનું નામ જપે આવે અગંતજી, સમરતા સુખ મળે અનંતજી, પામે મોટ જપતા જંતજી, એમ સમજીને સમરે છે સંતજી. સંત મહાત્મ્યને સમજી નવ મુકે નારાયણ નામ, શ્વાસો શ્વાસે તે સમરે ગણે તે ઘનશ્યામ. ગજ ગણિકા જામિલયાદિ ભજી નામ થયા ભવ પાર, પતિત પાવન નામ હરિનું એથી પામ્યાનેક ઉદ્ધાર. ધ્રુવ પ્રહલાદ ને દ્રૌપદી થયા નામ ભજીને નિશંક, પાણી ઉપર પાષાણ તર્યા તે પણ નામને અંક. મોટા મુનિ માળા લઈ જપે છે નારાયણ નામ, રાત દિવસ રટણ કરતા પળન પામે વિરામ. જોગી વસે જૈવનમાં ખાય ફળ ફૂલાવન પાન, એમ દમી નિજ દેહને વળી ભજે છે ભગવાન. મહામાલ માનો મને નારાયણ નામ માઈ, તેણે કરી એક તાર અંતરે સમરે છે જો સદાઈ.
એવો મહિમા મૂર્તિ તણો પૃચ્છગો બહુ પ્રકાર નિષ્કુળાનંદ એ વારતા નક્કી છે નિરધાર. કડવું નંબર 32. જેનું નામ જપવાથી પાપના પહાડો દૂર થાય છે, જેનું સ્મરણ કરતાં અલૌકિક સુખની પ્રાપ્તિ થાય છે. સામાન્ય કોટીનો જંતુ પણ એ ભગવાનનું નામ જપે તો તે પણ અનંત મોટપને પામી જાય છે. સંત પુરુષો એવો ભગવાનના નામનો મહિમા સમજીને સ્મરણ કરે છે. ક્યારેય ભગવાનના નામ જપવાથી વિરામ પામતા નથી. અતિ હેતથી શ્વાસ ઉચ્છ્વાસે નામ સ્મરણ કરે છે. ગજેન્દ્ર, ગણિકા, અજામિલ આદિ ભગવાનના નામથી સંસાર પાર ઉતરી ગયા છે, સંકટથી ઉગરી ગયા છે. ભગવાનનું નામ પતિત પાવન છે. પતિતનો પણ ઉદ્ધાર થાય છે. ધ્રુવ, પ્રહલાદ, દ્રૌપદી આદિ શ્રેષ્ઠ ભક્તો પણ ભગવાનના નામને ભજીને શ્રેષ્ઠ ભક્તો થયા છે. ભગવાનના નામને પ્રતાપે પાણી ઉપર પથ્થર તર્યા છે. મોટા મોટા મુનિ મહાત્માઓ માળા લઈને પ્રભુનું નામ જપે છે. તેમાં પણ વિરામ પામતા નથી, થાકતા નથી. યોગીઓ વનમાં જઈને ફળ ફૂલ કે વનના પાંદડા ખાઈને પોતાના દેહને દમન કરીને ભગવાનને ભજે છે. તેઓએ ભગવાનના નામમાં મહામાલ માન્યો છે. તેઓ અંતરમાં એકતાર થઈ ભગવાનનું નામ જપે છે અને ભગવાનનું સ્મરણ કરે છે. શાસ્ત્રમાં ભગવાનના નામનો ત્યાં વનમાં જાય ત્યાં તો કંઈ દર્શન ન હોય, કથા ન હોય, સ્પર્શ ન હોય, કંઈ નહીં, નામને આધારે. એટલે આમાં હરિબળ ગીતા શું આવી? ભગવાનનું નામ છે, ભગવાનનું નામ છે, ભગવાનનું દર્શન છે, ભગવાનની કથા છે, ભગવાનનો સ્પર્શ છે. એ બધા એટલા બધા મહાન છે તો કોઈ પણમાંથી એકનો આધાર પકડી અને સંસાર તરી જવાય છે. પકડવાનો આપણે છે. જાજા કીધા એટલે શું કરવાનું? જાજા કીધા કોઈને ક્યાંય પ્રીતિ હોય, કોઈને ક્યાંય પ્રીતિ હોય તો એમાંથી બધા એક જ સરખા છે, ઉદ્ધાર કરી નાખે એવા. કાંઈક આપણો જીવ એમાં ચોંટવો જોઈએ. એકાદશી કહે ભગવાનની મૂર્તિના દર્શનમાં એના રૂપમાં ચોંટવો જોઈએ, એના નામમાં ચોંટવો જોઈએ, એના સ્પર્શ, કથા, સેવા, એમાં સેવા, ગમે ત્યાં એક ઠેકાણે આપણો જીવ ચોંટવો જોઈએ. તો એને હરિનું બળ લીધું કહેવાય. એમાં જો એને પકડ આવી જાય, ગ્રીપ આવી જાય અને મહિમા સમજીને તો એને ભગવાનનો બળ કર્યું કહેવાય, હરિબળ ગીતા. એની માસ્ટરી જ બળ છે, બીજું કંઈ છે નહીં. પણ માસ્ટરી કઈ? આની, બીજા સાધનોની નહીં, ભગવાનના સંબંધવાળા સાધનોની માસ્ટરી આવી જાય. સંબંધ સ્થાપિત કરવાની માસ્ટરી આવવી જોઈએ. મારા જીવને ભગવાનની અરે સંબંધ સ્થાપિત કરવામાં જે સફળ રહે તો એને એ તરી જાય. ગમે એટલું કરીને ભગવાનની અરે સંબંધ સ્થાપિત ન શકે, ભગવાનનો સંબંધ ન જોડી શકે, બીજું બધું બહુ કરે તો ન કરી શકે.